ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ કોબી વટાણાનું શાક. એના માટે મેં શું કર્યું છે, 3 વાટકી કોબી આવી રીતે ઝીણી સમારી, એમાં 10 લીમડાના પાન 4 ટેબલસ્પૂન ઓઇલમાં ચડાવી દીધી છે. આપણી કોબી આ ચડી ગઈ છે. બીજી સામગ્રી શું જોશે, આઈ મીન 1 ટમેટો નાની સાઈઝનો, મીડિયમ સાઈઝનો આવી રીતે પીસીસ કરી કાઢ્યા છે. ટમેટો આપણે આમાં નાખી દઈએ. કોબી આપણી ચડી ગઈ. ટમેટા પહેલા નહીં નાખતા, નહીં તો કોબી કદાચ ચડે નહીં, એટલે ટમેટા પહેલા નહીં નાખતા. અને મેં કવર કરીને પાણી વગર કર્યું, ખાલી તેલમાં. બીજી સામગ્રી શું છે, નાની વાટકી મેં વટાણા બાફી દીધા, કુકરમાં કુક કરી કાઢ્યા. 5 વિસલ સુધી આપણા વટાણા બાફેલા છે. 1 નાની વાટકી વટાણા ફ્રોઝન પીસ છે, એને તેલ પર આપણે સ્ટર કરી દઈએ. આ બહુ સરસ લોટ જેવું શાક થાય છે. આમાં લીમડાના પાન ખાસ નાખજો. બીજી સામગ્રી શું છે, 1 ટેબલસ્પૂન ધાણા જીરું, 1/2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન હલ્દી પાવડર. આ બધું આપણે આમાં નાખી દઈએ. બીજી ઇમ્પોર્ટન્ટ સામગ્રી શું છે, ગરમ મસાલો. ગરમ મસાલો ખાસ નાખજો તમે જે વાપરતા હોય. અને 1 ટેબલસ્પૂન સાકર. આ બધું આપણે મિક્સ કરી દઈએ. આમાં મીઠું નાખીને મેં કોબી ચડાવી છે. મીઠું 4 ટેબલસ્પૂન ઓઇલ અને 10 લીમડાના પાન. હવે આને હું 2 મિનિટ માટે કવર કરું છું. આપણે આ કવર કરીને રહેવા દઈએ. હવે આપણે શું કરશું, આમાં થોડું પાણી નાખીએ. ચપટી 1 ટેબલસ્પૂન જેટલું પાણી નાખીએ. એટલે થોડું ગ્લોસી થાય. આ બહુ ડ્રાય હતું ને, કારણ કે આપણે કમ તેલમાં કુક કર્યું છે, ખાલી તેલમાં નથી કુક કર્યું. અને કવર પાછું કરી દો. જો મસ્ત શાક થઈ ગયું આપણું, એક રસ. આ એકદમ લોટ જેવું લાગે. ગેસ બંધ કરું છું. ફ્રેન્ડ્સ, આ છે કોબી વટાણાનું શાક. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો. તમે બી બનાવો અને રાહ શું જોવો છો, ઝટપટ મારી રેસીપીઝ બનાવો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.